આપણે જે વાત કરવા માંગીએ છીએ એ ફાર ઇન્ફ્રારેડ રેઝ કરીએ છીએ. ફાર ઇન્ફ્રારેડ રેઝ એટલે સૂરજમાંથી નીકળતું એક કિરણ. સૂરજમાંથી ઘણી જાતના કિરણો નીકળે છે, જેમાં વિઝિબલ અને ઇનવિઝિબલ. વિઝિબલ એટલે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એને વિઝિબલ રહી કહેવાય. ઇન્દ્રધનુષના 7 કલર સૂરજમાંથી નીકળે એ આપણે જોઈ શકીએ છીએ. પણ ઇનવિઝિબલ રેઝમાં ઘણી જાતના કિરણો છે, જેમ કે કોસ્મિક રે, ગામા, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ એમ ઘણી જાતના રેઝો છે. એમાંથી એક આ રે છે એને ઇન્ફ્રારેડ રેઝ કહેવાય. આ ઇન્ફ્રારેડ રેઝમાં 3 જાતની ફ્રીક્વન્સી છે: નિયર, મિડ અને ફાર. નિયર એટલે નજીકના કિરણો, મિડ એટલે મીડિયમ અને ફાર એટલે ફાર. એમાંથી આ જે ફાર ઇન્ફ્રારેડ રેઝ છે ને એ આપણા શરીર માટે બહુ જ જરૂરી છે. એની ફ્રીક્વન્સી છે 4 થી 16 માઇક્રોન. આ ફાર ઇન્ફ્રારેડ કદાચ તમારી લાઈફમાં તમે ફાર ઇન્ફ્રારેડ રેઝ માટે ન સાંભળ્યું હોય તો એટલું સમજાવું કે આ કિરણો એટલા બધા જરૂરી છે કે આ કિરણો ધરતી પર ન આવે તો દુનિયાના એક પણ માણસ, પશુ, પક્ષી કે આવી આ જીવન સૃષ્ટિ છે, ઝાડ પાન ફળ ફૂલ કોઈ પણ વસ્તુ જીવિત ન રહે. એટલે આ સુરતનો આપણે સુરત કહીએ ને બધા શાસ્ત્રોમાં, ખાલી આપણા હિન્દુઓમાં નહીં, ગુજરાતીઓમાં નહીં, ઇવન મોમેડિયનમાં દુનિયાના દરેકે દરેક દેશમાં સૂરજની પૂજા કરે છે. સૂરજને ભગવાન તરીકે ગણવામાં આવે. શા માટે? કે સૂરજમાંથી આ નીકળતું જો કિરણ ન આવતું હોય ને તો આખી સૃષ્ટિ ચાલે છે. એટલે આ 5 ઇન્ફ્રારેડ આપણી બોડી માટે બહુ જ જરૂરી છે. હવે જરૂરી છે તો કઈ રીતે કામ કરે છે? એટલું જરૂરી શું કામ કરે છે? તમે કદાચ આજે જયેશભાઈ છે હું આવ્યો તો તમે મારી વાત પર 90% વિશ્વાસ મૂકશો. તમારા માટે હું છે ને માનશું 100% પેલા કીધું તો હું તમને દાખલા, દલીલ અને સાયન્ટિફિકલી પ્રૂવ કરી નથી. શા માટે? અને આ હું જે વસ્તુ કહું છું ઇટ ઇઝ ઓલ સાયન્ટિફિકલી પ્રૂવ છે. એવરીથિંગ ઇઝ પ્રૂવ. એટલે અત્યારે તમે મારી વાતને 100% સમજજો, 100% પ્રૂવ છે માનીને પછી તમારા મગજમાં કાંઈ પણ સવાલ છે. હવે આ ફાર ઇન્ફ્રારેડ રેઝ એ કામ શું કરે છે? આપણી બોડીમાં તમને ખબર હશે, દરેક જણાને ખબર હશે કે મોર દેન 70% વોટર છે. બ્લડ બધું મોર દેન 70% છે. અને આપણી બોડીમાં લગભગ 80 ટ્રિલિયન સેલ્સ રહેલા છે. આપણી બોડીમાં નાના નાના પણ સેલ્સ રહેલા છે. સેલ્સનું કામ છે આખો દિવસ બ્લડ સર્ક્યુલેશન ચાલુ રાખવાનું. આપણી બોડી જે ચાલે છે ને તેની બ્લડ સર્ક્યુલેશન. એક માણસ મરી જાય પછી તમે જોશો બ્લડ સર્ક્યુલેશન બંધ. સેલ્સનું કામ છે બ્લડ સર્ક્યુલેશન ચાલુ આપણા સેલ્સ. અને આ સૂર્યના આ જે કિરણો છે ફાર ઇન્ફ્રારેડ રેઝ એ તમારા સેલ્સને એક્ટિવેટ કરવાનું હોય છે. આપણા સેલ્સ ઘણીવાર ડેડ પણ થઈ જાય, ઘણીવાર કામ કરતા પણ બંધ જાય છે. એને એક્ટિવેટ કરવાનું કામ આ સૂર્યના કિરણો. અને તમારા શરીરમાં જે કંઈ પણ બીમારી આવે છે દેટ ઇઝ ડ્યુ ટુ લેક ઓફ બ્લડ સર્ક્યુલેશન. બ્લડ સર્ક્યુલેશનની ખામી સાથે. એટલે તમે જો તમારી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન જરૂરી છે અને બ્લડ સર્ક્યુલેશન ચાલુ રાખવાનું કામ ફાર ઇન્ફ્રારેડ રેઝ કરે છે. આ ફાર ઇન્ફ્રારેડ આપણી બોડી માટે બહુ છે. હવે સૂરજે આ કિરણો સવારે અડધો કલાક અને સાંજના અડધો કલાક દેખાય. સવારે અડધો કલાક જેવો સૂર્ય ઉગે ઉગતા જે સૂર્યના છેલ્લા અડધો કલાક કિરણો એટલે તમારા ફાર ઇન્ફ્રારેડ રેઝ. એવી રીતે સૂર્ય જયારે આથમે અને આથમે એની પહેલા જે અડધો કલાક કિરણો છે દેટ ઇઝ કોલ્ડ ફાર ઇન્ફ્રારેડ રેઝ. એ કિરણો આપણા બોડી માટે બહુ જ જરૂરી છે. આમાંથી કોઈ જૈન છે? જૈન જોડે અમારામાં જૈનોમાં છે સૂર્ય ઉગે ને પછી જ વાપરવાનું નથી કરે. સૂર્ય ઉગે પહેલા તમને કાંઈ ખાવાનો રાઈટ નથી. શા માટે? કે સૂર્ય ઉગી જાય પછીના જે અડધો કલાકમાં તમે કાંઈ પણ ખાવો પીવો ને એનું તમને પાછળ જબર નથી. એટલે સૂર્યોદય થાય પછી જ તમારે વાપરવાનું અને સૂર્યાસ્ત થાય એની પહેલા જમી લેવાનું. તમારે સાડા 6 મારે સૂર્યાસ્ત થતો હોય 6:30 જમવાનું તો હું છે ને કેટલા કેટલા વાગે જમવા બેઠું 6 થી 6:30 તમને 8 કિલો તમારા શરીર માટે બહુ અને સૂર્યાસ્ત પહેલા જમી લેવાનું. એટલે અડધો કલાકના કિરણો બહુ સારા છે. ડૉક્ટર તમને સવારમાં ચાલવા જવાનું કહે છે. તમે કેવી સાહેબ સવારમાં જવાનું તમે આજે તો સાહેબ હું તો 8 વાગે ઉઠવામાં માણું છું, 8 વાગે ઉઠી તમારે શું કરવું? તો કહેશો તો તમે સાંજના ચાલવા જાઓ. કારણ કે સવારે અડધો કલાક અને સાંજના અડધો કલાકના જે કિરણો છે તે તમારા બોડી માટે ફાયદાકારક છે. આપણા પૂર્વજોની જિંદગીમાં જાઓ તમે કે આપણા જે પૂર્વજો હતા, બાપ દાદાઓ હતા એ આપણી કરતા સારું તંદુરસ્ત જીવન પણ જીવતા હતા અને દીર્ઘાયુ પણ જીવતા હતા, લાંબુ જીવતા હતા. શા માટે? નોર્મલી એક માણસનું આયુષ્ય 120 વર્ષ હોવું જોઈએ. એક માણસના હેલ્થનું લાઈફ 120 વર્ષ છે. આજની તારીખમાં આપણે મેક્સિમમ 60 વર્ષ એક્સપેક્ટેશન કરીએ. 60 વર્ષ કરતા જેટલા પણ જીવ્યા એટલા વધારે બોનસ આવે સમજી જાય. અને 120 વર્ષ તમે તંદુરસ્ત જીવી શકો છો. શા માટે? આપણા બાપ દાદાઓ જનરલી પહેલા ફાર્મર હતા, ખેડૂતો હતા.
સવારના પોરમાં એ લોકો વહેલા 6 વાગે ઉઠી અને પહેલા કામે લાગી જતા 5-6 વાગે 5 વાગે ઉઠી જાય બધું પોતાને 6-6:30 વાડીમાં પહોંચી શકે ત્યાં 8-9 સુધી કામ કરે ઘરે આવી જાય પછી સવારના ચા નાસ્તો કરે જમીને સુઈ જાય અને 3-4 વાગે પાછા ખેતરમાં જશે સાંજના એને એટલે સવાર સાંજ their body was exposed to sun. એની બોડી સૂર્યની સામે જતી હતી ને એને કિરણો મળતા હતા એની સાથે એ લોકોનું બ્લડ સર્ક્યુલેશન સરસ થયું. હવે સૂરજે આ કિરણો એનામાંથી તો અડધો કલાક નીકળે છે પણ આપણી બોડી માટે બહુ જરૂરી છે. ભગવાન આપણી પર બહુ મોટો ઉપકાર કર્યો છે કે એ ટાઈપના કિરણો એને ઘણી બધી સિરામિક્સ અને મિનરલમાં પણ આપ્યા. સિરામિક્સ એટલે આપણી માટી છે, ક્લે આવે, રેતી છે, આ બધી વસ્તુમાં પણ કિરણો આપ્યા છે. દરિયા કિનારાની રેતીમાં પણ કિરણો છે, માટીમાં પણ આ કિરણો છે. ઇવન જાપાનના સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું 15 વર્ષ અને એ લોકોએ 26 જાતના સિરામિકને શોધી કાઢ્યા. 26 જાતના સિરામિક. હવે માટીમાં છે તો હું તમને દાખલા તરીકે સાથે સમજાવું કે પુનાની બાજુમાં ઓરલી કાંચન છે, નામ સાંભળ્યું? બરાબર છે. શિવલિંગ છે નહીં, પુનાની કાંચનમાં શિવલિંગ છે. ભગવાનની રીતે જવા જો બીમાર પણ ત્યાં એક નેચરોપેથીની ક્લિનિક છે. નેચરોપેથી તો કોને કહેવાય કે કુદરતે આપેલી વસ્તુમાંથી તમારો ઉપચાર થાય એને નેચરોપેથી કહેવાય. આજે મને ગળું દુખતું હોય તો ડોક્ટર મને દવા આપે અને હું મારા ઘરે એમ કામ કરું કે ગરમ પાણી કરું, એમાં મીઠું અને હળદર નાખીને કોગળા કરું. મીઠું અને હળદર મને ભગવાન આપેલી વસ્તુ છે તો દેટ ઇઝ કોલ્ડ નેચરોપેથી. ભગવાને આપેલી વસ્તુમાંથી તમારો ઇલાજ કરો દેટ ઇઝ કોલ્ડ નેચરોપેથી. ત્યાં ઓછી કાચોમાં એક નેચરોપેથીનું ક્લિનિક છે અને ત્યાં તમને કોઈ પણ બીમારી ખાલી માટીથી મટાવી કે આખી મળ થેરાપી છે. તમને કોઈને મળ થેરાપી છે તેને જોયેલું છે. ત્યાં તમને બધું માટીથી મળે. કોઈ થેરાપિસ્ટ વાળા કહેવાય ને તો 1 મહિનાની ટ્રીટમેન્ટ 1 મહિનાની ટ્રીટમેન્ટ છે. 1 મહિનો ટ્રીટમેન્ટમાં રહેવાનું ક્યાં છે? રહેવા ખાવાની બધી સગવડતા છે, રહેવાનું ક્યાં? અને એક જ ટ્રીટમેન્ટ સવારે ચા નાસ્તો કરીને ત્યાં વયા જાઓ, આખી બોડી પર તમને માટી લગાડી દે. ઘણી વાર તો ખાડા ખોદેલા છે, ખાડામાં અહીંયા સુધી પૂરી જતો અને માટીમાં પાણી નાખી દો. આપણે દેશી ભાષામાં ડાળો થઈ ગયો છે, કિચન ઉઠાવો થઈ ગયો છે અને આખા ધારા છે અને સાંજ સુધી એને માટીમાં રાખે. સાંજના બહાર નીકળો, નાહી ધોઈ લો, નાસ્તો કરી સુઈ જાઓ, જે સવાર પાછી માટી લગાવો. એ માટીમાંથી જે રેસ નીકળે તે તમારા સેલ્સને એક્ટિવેટ કરે. સેલ્સ એક્ટિવેટ થાય એટલે તમારું બ્લડ સર્ક્યુલેશન ચાલુ થાય અને બ્લડ સર્ક્યુલેશન ચાલુ થાય બીમારીમાં થાય. એના માટે આ છે. એવી રીતે દરિયા કિનારાની રેતીમાં પણ આ કરે છે. દરિયા કિનારાની રેતીમાંથી પણ આ કિરણો નીકળે છે. તમે જોયું હશે કે ઘણી વાર આપણે ફોરેનર્સો છે કે આપણને લોકોને દરિયા કિનારે સવારે ચાલવા જેવું વ્યક્તિ છે ને બેસ્ટ તમે દરિયા કિનારે ચાલવા જાઓ અને એમાં પણ ચાલવા જાવ તો ચપ્પલ કાઢીને ચાલો તો પગમાં એમને પૂરા પગે ચાલો સૌથી વધારે તમને ફાયદો થશે. કારણ કે સૂર્યના કિરણો તમારી બોડી પર આવે છે, રેતીમાંથી કિરણો નીકળે તમારી બોડી પર આખા બોડીમાં તમારું બ્લડ સર્ક્યુલેશન. ઘણી બધી બીમારીઓ તમે જોઈ હશે, ઘણી બધી બીમારી તમે એવી જોઈ હશે કે જ્યાં ડોક્ટર તમને એમ કહે છે પગની બીમારી, ઘણા એલિફન્ટ હાથી પગા થઈ ગયા, એવા ઘણી બધી બીમારીમાં ડોક્ટર તમને એડવાઇસ કરશે કે દરિયા કિનારે જાઓ, રેતીમાં ખાડો ખોદો, એમાં પગ રાખીને બધું આજુબાજુ માટી નાખી દો, અડધો પોણો 1 કલાક સુધી રેતીમાં બેસવાનું રહે છે. રેતીમાંથી જે એફઆઈઆર રેઝ નીકળે એ તમારી બોડીમાં સેલ્સને એક્ટિવેટ કરે. સૂરજમાંથી નીકળતા કિરણો આવે એ નીકળતા કિરણો ધરાવે છે એ તમને બંને એવી રીતે ઘણી જાતના સિરામિક અને મિનરલ અને 5 ઇન્ફ્રારેડ ટેકનોલોજી. હવે આ એફઆઈઆર રેઝ કામ શું કરે છે? મેં તમને કીધું આ એફઆઈઆર રેઝ તમારા સેલ્સને એક્ટિવેટ કરે છે. સેલ્સ એક્ટિવેટ થઈ જાય એટલે તમારું બ્લડ સર્ક્યુલેશન વધે. રાઈટ? હવે શું કામ કરે છે તમને સમજાવું. એફઆઈઆર એક્ટિવેટ વોટર મોલિક્યુલ્સ ઇન ધ બોડી. એટલે કીધું આપણી બોડીમાં 70% વોટર રહેલું છે. રાઈટ? એટલે વોટર છે આ રીતે. હવે જ્યારે આ તમારા એફઆઈઆર રેઝ તમારી બોડીને આ તમારી ચામડીનો ફોટો બતાવે છે. એફઆઈઆર રેઝ જો તમારા સ્કિનની અંદર જાય ને એટલે તમારા સ્કિનના જે 6-7 લેયર છે બધાને પેનિટ્રેટ કરીને અંદર જઈને તમારા સેલ્સને એક્ટિવેટ કરે છે. એટલે એક્ટિવેટ વોટર મોલિક્યુલ્સ ઇન ધ બોડી, તમારા લોહીને એક્ટિવેટ કરે છે. અને લોહી એક્ટિવેટ થાય એટલે તમારું બ્લડ ફ્લો. ધીસ એક્ટિવેટ મોલિક્યુલ્સ હેલ્પ્સ ટુ ઇન્ક્રીઝ બ્લડ ફ્લો. તમારા બોડીનું બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે. હેલ્પ્સ ટુ ઇન્ક્રીઝ મેટાબોલિઝમ. તમારી બોડીનું મેટાબોલિઝમ સુધરશે. મેટાબોલિઝમ એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ સુધરશે. આખા બોડીનું મેટાબોલિઝમ સુધરશે. ગેટ રીડ ઓફ વેસ્ટ મોર ક્વિકલી એન્ડ એફિશિયન્ટલી. આપણી બોડીમાં ટોક્સિન એટલે એક જાતનો ઝેર, કચરો રહેલો છે. તમારા બોડીમાંથી ટોક્સિનને બહાર કાઢવાનું કામ પણ
આ એફઆઈઆર રેજ કરે છે. આપણે ઘણી વાર એસિડિટી થઈ ગઈ, કોઈ પણ જાતનું બધું તમારી બોડીમાં ટોક્સિનને બહાર કાઢવાનું કામ પણ જ્યારે તમારા બોડીમાં ટોક્સિન વધી જાય ને ત્યારે પણ તમને માહિતી આવે છે. તમારી બોડીમાંથી ટોક્સિનને કાઢવાનું કામ પણ આ એફઆઈઆર રેજ કરે છે. અને હેલ્પ ટુ ડિક્રીઝ એસિડિટી ઇન ધ બ્લડ, તમારા બ્લડની એસિડિટી ઘટાડે છે. અને હેલ્પ ટુ ઇન્ક્રીઝ ધ પોલર ઓક્સિજન કન્ટેન્ટ, તમારા બ્લડની અંદર જે ઓક્સિજન, બ્લડની અંદર જે ઓક્સિજન કન્ટેન્ટ છે એ પણ હાઈ વધારે છે. એટલે આ એફઆઈઆર રેજ તમારા બોડીનું ઓવરઓલ બોડીનું બિલ્ડઅપ વધારે છે, બ્લડ સર્ક્યુલેશન વધારે. એટલે આ એફઆઈઆર રેજ આપણી બોડી માટે બહુ જરૂરી છે. એટલે એ જ વસ્તુ થઈ ગઈ. હવે એફઆઈઆર રેજ માટે તમે સાંભળ્યું નથી તો આ એફઆઈઆર રેજ મેડિકલ સાયન્સ વર્ષોથી ઉપયોગમાં છે. કઈ રીતે તમે ડોક્ટર લોકો જયારે ઓપરેશન કરે છે ત્યારે તમે જોશો ઉપર એક લાલ કલરનો લેમ્પ મારે છે. જેટ લેમ્પ ઇઝ કોલ્ડ એફઆઈઆર. તમને ઘણી વાર હાથ પગમાં દુખતું હોય તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ તો તમને એક્સરસાઇઝ કરાવે છે અને એક્સરસાઇઝ ફાયદો નહીં થાય તો તમને લાઇટ આપે છે, લાલ કલરની લાઇટ આપે છે. ધેટ લેમ્પ ઇઝ કોલ્ડ એફઆઈઆર લેમ્પ. આ ફિનિક્સ કંપનીનો લેમ્પ આવે છે. બીજું પ્રીમેચ્યોર બેબી જન્મે જ્યારે 8મા મહિને જે બાળક જન્મે છે એને ઇન્ક્યુબેટર્સમાં કાચની પેટીમાં રાખવામાં આવે છે. એ પેટીની અંદર ઉપર એફઆઈઆરના લેમ્પ લગાવેલા છે. અત્યારે પણ એ પેટી આપણે નથી દેખાતા, આપણે એની ઉપર એફઆઈઆર લેમ્પ લગાવે. તમે જોજો હવે પેટીની અંદર બ્લુ કલરના ચીનો દેખાશે. એની એફઆઈઆર નહીં છે. મારા દીકરો કાચની પેટીમાં રાખેલો, કાચની પેટીમાં રાખેલો આખા બોમ્બે ની અંદર એક તો વાડિયામાં હતી, બરાબર, અને એક અહીંયા આને ત્યારે અને એક ઉપરમાં 3 જ બાકી. ઓકે ઓકે 1972 ની વાત કરું. એની અંદર ઇન્ક્યુબેટરની અંદર એફઆઈઆર લેમ્પ લગાવેલા છે. એટલે લેમ્પ આપણે દેખાડવાનું હોય કે ઉપર લેમ્પ લગાવેલા છે. એમાંથી રેસ તમે વિચાર કરો કે બાળક છે ને એને 4 વાગ્યાથી કાચની પેટીમાં બંધ કર્યું તો એ બાળક જીવશે કઈ રીતે? ઓક્સિજન તો એફઆઈઆર રેસ આવે છે ઓક્સિજન પાછું. પણ તમે વિચાર કરો કે બાળક 8મા મહિને આવ્યું છે, જેનું જરા પણ ડેવલપમેન્ટ નથી. એ બાળકના ડેવલપમેન્ટ માટે થઈને પણ આ જ રેસનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિચાર કરો એની તાકાત કેટલી થઈ છે. તમે જયારે એની કેબિનેટ ખોલી એનામાં જેનાથી શક્તિ તમને વધારે તો હવે આપણે કઈ તો આ એફઆઈઆર આપણી બોડી માટે બહુ જરૂરી છે. મેડિકલી મેં તમને વાત કરી તો આપણી પાસે જે પ્રોડક્ટ આવ્યું છે એ પ્રોડક્ટે શું કર્યું છે, હાથમાં પહેરવાનું બ્રેસલેટ બનાવ્યું છે. એ બ્રેસલેટની અંદર એ લોકોએ એફઆઈઆરની ટ્રીટમેન્ટ આપેલા પ્રોડક્ટ છે. નાની નાની ગોળીઓ છે, એ ગોળીઓ લગાવી છે. તમે જેવું હાથ પર પહેરો એ તમારી સ્કિનને જેવું ટચ થાય એ ટચ થાય એટલે એ તમને તમે બ્રેસલેટ અહીંયા મૂકી દો તો તમને ફાયદો નહીં કરે. પણ જેવું તમે હાથ સ્કિનને ટચ કર્યું ઇટ સ્ટાર્ટ એમિટિંગ એફઆઈઆર. એફઆઈઆર બહાર નીકળે એટલે તમારી બોડીના અંદર જઈને તમારા બ્લડ સર્ક્યુલેશન નહીં થાય. એટલે આ એક ટેકનોલોજી છે. હવે આ એક ટેકનોલોજીમાં હું છેલ્લા 7 વર્ષથી કામ કરું છું અને આખા મહારાષ્ટ્રમાં એક કંપની હતી એના એક પ્રોડક્ટ આખી દુનિયામાં એક જ કંપની બનાવતી હતી. એના પ્રોડક્ટ છેલ્લા 7 વર્ષથી મહારાષ્ટ્રમાં ઉપયોગ કરતો. આની સાથે સર બીજું એક આવે છે મેગ્નેટિક થેરાપી આવે છે. એ મેગ્નેટ પર તમારા બોડીનું બ્લડ સર્ક્યુલેશન વધારવાનું કામ કરે છે. આપણી આખી પૃથ્વી છે ને એ મેગ્નેટ છે, બરાબર છે. એ પૃથ્વીમાંથી જે મેગ્નેટ નીકળે છે ને એ મેગ્નેટ આપણી બોડીને ટચ કરે એ મેગ્નેટ જેવું. હવે જો તમારા બોડીમાં બ્લડ રહેલું છે 70%. બ્લડ એટલે શું છે? આયર્ન છે. તમે જો તમારી બોડીમાં ઘણી વાર પછી આયર્ન ઘટી ગયું. હંમેશા લેડીઝ લોકોને આયર્નનો પ્રોબ્લેમ હશે, વાત કરજો. કારણ કે લેડીઝ લોકોને દર મહિને ટાઈમનો પીરિયડ છે, ડિલિવરીમાં બ્લીડિંગ થઈ જાય છે. લેડીઝ લોકોમાં હંમેશા આયર્નની કમી હોય છે. ડોક્ટર લોકો હંમેશા લેડીઝોને આયર્ન લેવાનું કહે છે, પ્રાર્થના ચલાવે કાં તો આયર્નની દવાઓ લેવાનું કહેતા છે. તમારી બોડીમાં બ્લડની અંદર આયર્ન રહેલું છે. એટલે જ્યારે આ મેગ્નેટિક જ્યારે તમારી બોડીને ટચ કરે ને તે લોહીને ફરતું રાખવાનું એક વાત કરે. આજના તારીખમાં આપણે માંદા કેમ પડવા મળ્યા? મેં તમને એફઆઈઆર એકમાં પણ કીધું કે આપણા બાપ દાદાને એ તડકો પહોંચે ગયો. આપણે ત્યારે સવારે 8 વાગે ઉઠવા મળ્યા. જ્યારે ઓલો સુધી એફઆઈઆર રેસ બંધ થઈ જાય પછી ઘરમાંથી બહાર નીકળતા થઈ ગયા. સાંજના ટાઈમે તમે ભલે બહાર તો હો પણ આપણે બોમ્બેની એવી કલ્ચરમાં ક્યારે છે તમે કદાચ રોડ પર પણ ચાલતા હોય તો તમને તડકો નહીં મળે. કારણ કે બંને બાજુ બિલ્ડિંગો છે. તો આજની તારીખમાં આપણને એફઆઈઆર રેસ મળતા બરાબર છે. આજની તારીખમાં તમને મેગ્નેટિક પાવર પણ નથી મળતો. શા માટે? હવે આપણે તમે જો આપણે કેવા શાંત વાતાવરણમાં બેઠા છે. અત્યારે કેટલું સરસ મજાનું વાતાવરણ હોવું જોઈએ.
દેશમાં તમે રહેતા હો ને તો તમારો ખોરાક ડબલ થઈ જાય ત્યારે, કારણ કે ત્યાં તંદુરસ્ત હવા છે, તંદુરસ્ત ખાવાનું છે તમે. અને અત્યારે આપણા બોમ્બેમાં રહીએ છીએ, આપણે હાલત શું છે, ચારે બાજુ સિમેન્ટ કોન્ક્રીટ કરેલું છે, આની અંદર બધું લોખંડ લાગેલું છે. હવે ધરતીમાંથી જે મેગ્નેટો પાવર આવે છે આ ખેંચી લે છે, એ લોખંડ ખેંચી લે છે. આપણી બોડીને જે મેગ્નેટ મળવું જોઈએ મળતું નથી. આજની તારીખમાં આપણો લાઇટનો વપરાશ નથી કરતો, સેટેલાઇટ યુઝ નથી થયો, એ સેટેલાઇટ મેગ્નેટ પાવર ખેંચી લેતું છે, એ બધું આપણે નુકસાન કરતું છે. આ લાઇટ છે, ટીવી છે, તમારા મોબાઈલ પર છે, તમારી લાઈફને એટલું નુકસાન છે જે આપણને મેગ્નેટ પાવર મળતો જે આપણને મેગ્નેટ પાવર મળતો હોય. અને મેગ્નેટ પણ તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધે. એટલે મેઇન આપણા પ્રોડક્ટનું કામ છે બ્લડ સર્ક્યુલેશન વધારવાનું. બ્લડ સર્ક્યુલેશન વધે એટલે તમે તમારા સેલ્સ એક્ટિવેટ થઈ, અને સેલ્સ એક્ટિવેટ કરીને બ્લડ સર્ક્યુલેશન વધારવાનું. એની સાથે તમારા બોડીનું મેટાબોલિઝમ સુધરે, તમારા બ્લડની અંદરનું ઓક્સિજન કન્ટેન્ટ વધે, અને તમારા બોડીમાંથી ટોક્સિનને બહાર કાઢી નાખે. બસ આ મેઇન થિયરી છે. હવે પ્રોડક્ટ એવું છે કે બ્રેસલેટ પહેરવાનું મેં કીધું, એટલે લાઈફમાં એક જ વાર રહેવાનું. પ્રોડક્ટ તમે લઈ લીધું, ઘરના દરેક મેમ્બર વાપરી શકે એવું છે. એટલે આ પ્રોડક્ટ જે પહેરવાનો પ્રોડક્ટ છે. દવા દેવાની હોય, ધારો કે તમને બ્લડ પ્રેશર હોય ને તમને ડાયાબિટીસ હોય તો તમને બ્લડ પ્રેશરની જે દવા આપી, તમે 10 સ્ટીપ લઈ આવ્યા, 2 દવા ખાતા થઈ 8 વેસ્ટ જશે, આને ડાયાબિટીસ તો બીજી પડી છે. મારું એક પ્રોડક્ટ છે બધી બીમારીમાં કામમાં આવશે. ઘરના દરેક મેમ્બર વાપરી શકે એવું પ્રોડક્ટ છે. અને આખી દુનિયામાં એક જ કંપની બનાવે છે. આખી દુનિયામાં એક કંપની ટોટલી મોનોપોલી અને પ્રૂવડ ટેકનોલોજી. આ તો ફોરેનની કંપની છે, અમેરિકાની કંપની. અમેરિકાની કંપની છે, એની રજિસ્ટર ઓફિસ સિંગાપુરમાં છે, અને લગભગ 20 દેશોમાં એનો કારોબાર ઓલરેડી ચાલુ છે. આ પ્રોડક્ટ છેલ્લા 20 દેશોમાં ઓલરેડી વેચાય છે. ઇન્ડિયામાં હમણાં 6 મહિનાથી આવ્યું છે, અને બોમ્બેમાં મહિના 1.5 મહિનાથી આવ્યું છે. એમાં અમારી જેવા જે રિવ્યુઅર એજન્ટ છે અત્યારે આ કંપનીમાં એક તો પ્રોડક્ટની અવેરનેસ પણ આવે છે, લોકોને પ્રોડક્ટ ફાયદો કરે છે, અને આ પ્રોડક્ટને રેકોમેન્ડ કરી. ધારો કે આજે જયેશભાઈ મેં વાત કરી, અને જયેશભાઈ તમને રેકોમેન્ડ કરે તો તમે કદાચ આ પ્રોડક્ટ તો કંપની જયેશભાઈને કમિશન આપે છે, મને કમિશન આપે છે. કાલે ઉઠીને તમે ધારો કે પ્રોડક્ટ લીધું, આપણી સ્વાભાવિક પ્રકૃતિ છે, આપણને કોઈ વસ્તુ ગમે ને તો આપણે નેચરલી બીજા કોઈને રેકોમેન્ડ કરીએ. ધારો કે તમે જયેશભાઈ પાસે ટ્રીટમેન્ટ લો છો, અને તમને જયેશભાઈ ડૉક્ટર તરીકે ગમી લાગે નહીં, ડૉક્ટર સરસ છે, ટ્રીટમેન્ટ સારા થાય છે, તમે તમારા 10, 15, 20 વાળાને વાત કરશો તો તમને આ પ્રોબ્લેમ છે, ઘૂંટણનો દુખાવો છે, મારી પાસે એક સરસ મજાના ડૉક્ટર છે. વાત કરીએ છીએ આપણે નોર્મલ લાઈફમાં, તમને એમાં કઈ પૈસા નથી મળવાના. કદાચ 15 જણાને આપણે ફોન કરીને બતાવીએ છીએ આપણા અંગત સગાઓને. પરંતુ ધારો કે જયેશભાઈ તમને એમ કહી દે કે તમે પેશન્ટ લાવશો તો હું તમને 10% કમિશન આપીશ, તો શું હાલત થાય? તમે 15 નહીં 100 ફોન કરશો. હવે જનરલ વાત કરું છું, જનરલી વાત કરું છું. એટલે આ ધંધો એવો છે કે ધારો કે કંપની શું કહે છે કે અમે કોઈ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ નથી કરતા. જે માણસ જરાક લઈ આવ્યો એને કમિશન મળશે. એટલે પ્રોડક્ટ તમે વાપરો, તમને ગયું તો નોર્મલ લાઈફમાં આપણે લોકોને રેકમેન્ડ કરીએ છીએ, પણ તમે રેકમેન્ડ કર્યા પછી તો એ લીધું તમને કમિશન મળે. એ બિઝનેસ પણ બહુ સરસ છે. પ્રોડક્ટ માટે મેં તમને વાત કરી. હવે પ્રોડક્ટ મેં તમને કીધું બ્લડ સર્ક્યુલેશન વધારે છે, બ્લડ શુગર વધશે તો તમારી બોડીમાં એનર્જી લેવલ વધશે. હવે એનર્જી લેવલ વધે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન છું. આ પ્રોડક્ટ જો તમે જિંદગી પર પહેરવાના છો તો તમે તમે કદાચ 2, 5, 10 સેકન્ડ માટે પહેર્યું એમાં કેટલી એનર્જી આવી જાય છે એનું તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપે. લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈ લો, જોયા પછી તમને ગમે તો તમે એનો બિઝનેસ પ્લાન જોયો, આમાં અમને પૈસા કેવી રીતે કમાવા મળે છે. રાઈટ, એક મિનિટ. હા બાબા સાહેબ,